નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે શુભમ સ્કૂલ દ્વારા આયોજિત વિડીયો લેક્ચરમાં હું માલવી પૂજા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગણિતમાં ધોરણ 7માં ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યા વિશે થોડીક માહિતી મેળવીશું. હવે પૂર્ણાંક સંખ્યામાં આપણે ધોરણ 6માં થોડું ઘણું શીખી ગયા છીએ, તેની હું તમને થોડીક હાઇલાઇટ્સ આપી દઉં છું. પૂર્ણાંક સંખ્યામાં પહેલાં આવશે પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે એમ જાણીએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે ગણતરીની સંખ્યા. હવે ગણતરી એટલે શું? તો કે આપણે નાનાથી મોટા થતા આવ્યા છીએ ત્યાં સુધી ગણતરી કરતા આવ્યા છીએ. કેવી રીતે? તો કે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય એને તમને કોક એમ કહે કે આને કેટલી છે એ તમે ગણીને દેખાડો, તો તમે શું કરશો? એને ગણતરી ચાલુ કરશો. 1, 2, 3, 4 એ જે તમે ગણતરી કરો છો એ બધી સંખ્યાને શું કહેવાશે? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં આવશે 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધી સંખ્યા આવશે. તો પ્રાકૃતિક સંખ્યામાં શું આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં ગણતરીની બધી સંખ્યા આવે છે. એટલે પ્રાકૃતિક સંખ્યાને બીજી એક રીતે કહી શકાય તો કે ગણતરીની સંખ્યા. પછી તમે એમ વિચારશો કે અમે તો ઝીરોનો પણ ઉપયોગ કરીએ છીએ, તો ઝીરોને આપણે ક્યાં મૂકશું? તો કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે ખાલી 1, 2, 3, 4 એવી બધી સંખ્યાનો ઉપયોગ કર્યો છે, પણ જ્યારે તમારે એમાં ઝીરો ઉમેરો છો તો એ સંખ્યા કેવી બની જાય છે? તો કે એ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તો કે પૂર્ણ સંખ્યામાં આવશે 0, પછી 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. હવે તમે એમ કહેશો કે હું તો 0 પણ લઉં છું, 1, 2, 3 એ બધી સંખ્યા લઉં છું, તો તમે હવે કેવી રીતે કરશો? તો કે તમે એમ કહો કે મેડમ અમે તો માઇનસ સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. તો માઇનસ સંખ્યા કેવી રીતે એનો લેશું? તો કે માઇનસ સંખ્યામાં આપણે પૂર્ણાંક સંખ્યામાં એનો ઉપયોગ કરશું. કેવી રીતે? તો કે અનંત સંખ્યાથી -3, -2, -1, 0, 1, 2, 3 અને અનંત. એટલે પૂર્ણાંક સંખ્યા એટલે શું થશે? તો કે ઋણ સંખ્યામાં અનંત સુધી તમે લઈ શકશો અને ધન સંખ્યામાં પણ તમે અનંત સુધી કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરી શકો છો. ફરીથી કહી દઉં કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું થશે? તો કે જેમાં તમે ફક્ત ધન સંખ્યાનો ઉપયોગ કરી શકો છો. અને પૂર્ણ સંખ્યા એટલે તો કે જેમાં તમે 0 અને ધન સંખ્યાનો ઉપયોગ કરી શકો તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. અને પૂર્ણાંક સંખ્યામાં કોનો ઉપયોગ થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યા બધી સંખ્યાનો ઉપયોગ થાય છે. હવે આપણે 6થા ધોરણમાં શીખી ગયા છીએ એક સંખ્યા રેખા. આ બધી સંખ્યાને આપણે એક રેખા પર મૂકીએ, એ રેખાને શું કહેવાય છે? તો કે સંખ્યા રેખા કહેવાય છે. તો કે સંખ્યા રેખામાં મેં એક સંખ્યા રેખા આપેલી છે, એમાં 0 છે એ વચ્ચે છે. વચ્ચે જે 0 આપેલો છે એને શું કહેવામાં આવે છે? તો કે એને તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. અને 0ની જે જમણી બાજુ જે સંખ્યા આપેલી છે એને શું કહેવામાં આવશે? તો કે 0ની જે જમણી બાજુ એટલે કે આ બાજુ કઈ કહેવાશે? તો કે જમણી બાજુ કહેવાશે. 0ની આ બાજુ એટલે કઈ બાજુ કહેવાશે? તો કે ડાબી બાજુ કહેવાશે. તો કે 0ની જમણી બાજુ જેમ જેમ તમે આગળ વધતા જશો એમ સંખ્યા કેવી થતી જશે? મોટી થતી જશે. અને 0ની તમે જેમ જેમ ડાબી બાજુ આવતા જશો એમ એ સંખ્યા કેવી થતી જશે? નાની થતી જશે. તો અને વચ્ચે આવે છે 0. 0નો મિનિંગ શું થાય? તો કે એ તટસ્થ છે, એમાં કાંઈ તમે ફેરફાર કરી શકો નહીં. તો સંખ્યા રેખામાં 3 વસ્તુ ઉપયોગી છે. કઈ ઉપયોગી વસ્તુ છે? તો કે વચ્ચે આવશે હંમેશા 0. 0ની હંમેશા જમણી બાજુ આવશે ધન સંખ્યા. કેવી સંખ્યા આવશે? ધન સંખ્યા. અને 0ની હંમેશા ડાબી બાજુ આવશે ઋણ સંખ્યા. આ બધી નિશાનીનો આપણે એક સરવાળા બાદબાકીમાં ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે સરવાળા બાદબાકી માટે એક નિશાનીનો ચાર્ટ જોઈશું, જે આપણે 6થા ધોરણમાં ભણી ગયા છીએ. તો ચાર્ટમાં આપણે આપેલું છે તો કે કોઈ પણ બે નિશાનીનો તમે ગુણાકાર કરો તો શું જવાબ આવે? તો આપણને તમે વિચારશો કે સરવાળા બાદબાકી તો અમને આવડે છે, પણ સરવાળા બાદબાકી આવડે છે, પણ જ્યારે એક નિશાની સરવાળાની હોય, એક નિશાની બાદબાકીની હોય, ત્યારે એનું સાદુરૂપ કેવી રીતે આપવું? તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવશું કે જ્યારે બે નિશાની સરવાળાની હોય એટલે કે પ્લસ પ્લસ હોય તો એનો જવાબ હંમેશા શું આવશે? પ્લસ જ આવશે. પછી બીજું છે તે જ્યારે એક પદની નિશાની સરવાળાની હોય
અને એક પદની નિશાની બાદબાકીની હોય તો ત્યારે એનો જવાબ કેવી રીતે આવશે? તો કે માઇનસમાં આવશે. પછી છે તો કે જ્યારે એક પહેલું પદ હોય એ માઇનસમાં હોય અને બીજું પદ હોય એ પ્લસમાં હોય તો એનો જવાબ કેવી રીતે આવશે? તો કે એનો જવાબ પણ કેમાં આવશે? માઇનસમાં આવશે. પણ જ્યારે બે નિશાની માઇનસમાં હોય તો ત્યારે એનો જવાબ કેવી રીતે આવશે? તો કે પ્લસમાં આવશે. આને સિમ્પલ રીતે કઈ રીતે આપણે ઓળખી શકીએ? તો કે જ્યારે કોઈ પણ બે નિશાની સરખી હોય, કોઈ પણ બે નિશાની સરખી હોય, સરખી નિશાની હોય ત્યારે હંમેશા એનો જવાબ કેવો આવે છે? તો કે સરવાળો આવે છે. જોઈ શકો છો તમે કે જ્યારે બંને અહીંયા છે પ્લસ પ્લસ અને અહીંયા છે માઇનસ માઇનસ, જ્યારે નિશાની કેવી હોય? હંમેશા સરખી, ત્યારે એનો જવાબ હંમેશા કેવો આવે છે? સરવાળો આવે છે. તેવી જ રીતે કે જ્યારે અલગ અલગ નિશાની હોય, અલગ અલગ નિશાની એટલે કે એક નિશાની પ્લસ હોય, એક નિશાની માઇનસની હોય તો ત્યારે એનો જવાબ કેવો આવે છે? તો કે તમે જુઓ તો ત્યાં જ્યારે એક પદ પ્લસ હોય, એક પદ માઇનસ હોય તો ત્યારે એનો જવાબ કેવો આવે છે? માઇનસમાં આવે છે. એવી જ રીતે જ્યારે પહેલું પદ માઇનસમાં હોય, બીજું પદ પ્લસમાં હોય તો એનો જવાબ પણ કેમાં આવે છે? માઇનસમાં આવે છે. એટલે કે એનો જવાબ કેવો આપણને મળે છે? બાદબાકી મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1માં આપેલ દાખલામાં થોડીક માહિતી મેળવીશું. આ તમને એક દાખલો આપેલો છે, એમાં અમુક પ્રશ્ન આપેલા છે. તો એ પ્રશ્નમાં જો આપણને સંખ્યા રેખા એક આપેલી છે. સંખ્યા રેખામાં શું આપેલું છે? તો કે સંખ્યા રેખામાં વચ્ચે 0 આપેલો છે. 0 એટલે કેવું કહેવાશે? તો કે એને તટસ્થ સંખ્યા કહેવાશે. 0ની જમણી બાજુ એને કેવું કહેવાય? તો કે ધન સંખ્યા. 0ની ડાબી બાજુ એને કેવી સંખ્યા કહેવાશે? ઋણ સંખ્યા કહેવાશે. તો કે તમને 5 શહેરના નામ આપેલા છે અને એ શહેરના નામના તમને તાપમાન આપેલા છે. તો તમને 3 પ્રશ્ન આપેલા છે. એ 3 પ્રશ્નના આપણે જવાબ ગોતવાના છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. પહેલાં તો સૌથી પહેલાં તમારા સંખ્યા રેખાને જોવાની છે અને તેના ઉપર દર્શાવેલ સ્થળો એટલે તમને કયા કયા સ્થળો દર્શાવેલા છે? તો કે લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઉટી અને બેંગલુરુ. આ 5 શહેરના નામ તમને દર્શાવેલા છે અને એનું તમારે શું કરવાનું છે? તો કે એના તાપમાન લખવાના છે. તો ચાલો આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખશું. તો આપણને 5 શહેર આપેલા છે: લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઉટી અને બેંગલુરુ. હવે આપણે આમાં સંખ્યા રેખામાં જોશું કે લાહોલ સ્પીતિનું આપણને કેટલું તાપમાન આપેલું છે? તો કે -5 અહીંયા છે. પછી શું આવશે? તો કે -6 આવશે, પછી -7 આવશે, પછી અહીંયા શું આવશે? -8. તો કે -8 પાસે આપણને લીટો કરેલો છે. એનો મિનિંગ કે લાહોલ સ્પીતિનું તાપમાન આપણને કેટલું મળ્યું? તો કે -8 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે અહીંયા લખશું -8 ડિગ્રી સેલ્સિયસ. હવે આગળ આવીએ તો કે શ્રીનગર છે. શ્રીનગરનું તાપમાન આપણને કેટલું આમાં આપેલું છે? તો કે 0 પછી શું આવે? હંમેશા ડાબી બાજુ તો કે -1 આવે, પછી -1 પછી શું આવશે? તો કે -2 આવશે. તો શ્રીનગરમાં -2 પાસે લીટો કરેલો છે. તો એનો મતલબ કે શ્રીનગરનું તાપમાન કેટલું થયું? તો કે -2 ડિગ્રી સેલ્સિયસ. અને એટલું યાદ રાખવું કે તાપમાન હંમેશા શેમાં મપાશે? તો કે સેલ્સિયસમાં મપાશે. હવે આપણે આગળ આવીએ તો કે શિમલાનું તાપમાન કેટલું આપણને આપેલું છે? તો કે અહીંયા 5 ઉપર લીટો કરેલો છે. એનો મતલબ કે શિમલાનું તાપમાન કેટલું હશે? 5 ડિગ્રી સેલ્સિયસ. પણ એટલું ધ્યાન રાખવું કે 5 છે એ કઈ બાજુ આપેલા છે? તો કે 0ની જમણી બાજુ આપેલા છે. જમણી બાજુ આપેલા હોય એટલે બધી સંખ્યા કેવી આવશે? ધન આવશે. તો શિમલાનું તાપમાન આપણને કેટલું મળ્યું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. પછી છે ઉટી. ઉટીનું તાપમાન આપણને કેટલું આપેલું છે? તો કે 10 પછી શું આવશે? તો કે 11, 12, 13 અને 14 ઉપર ઉટીનો લીટો કરેલો છે. એનો મતલબ કે ઉટીનું તાપમાન કેટલું થયું? 14 ડિગ્રી સેલ્સિયસ. અને છેલ્લું એક શહેર છે બેંગલુરુ. બેંગલુરુમાં શેમાં લીટો કરેલો છે? તો કે 20 પછી બે પછી લીટા કરેલા છે. તો કે 20 પછી શું આવશે? તો કે 21, 21 પછી શું આવશે? 22. તો કે 22 ઉપર લીટો કરેલો છે. એનો મતલબ કે બેંગલુરુનું તાપમાન કેટલું આપણને આપેલું છે? 22 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે
બેંગલુરુમાં લખશું 22 ડિગ્રી સેલ્સિયસ। તો ચાલો આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખી નાખ્યો। હવે બીજા પ્રશ્ન ઉપર જોઈશું। ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી વધારે ગરમ, ચલો આમાં જુઓ તો સંખ્યા રેખામાં સૌથી ગરમ એટલે શું થશે? તો કે 0ની જમણી બાજુ જેમ જેમ તમે આગળ જશો એમ એમ તાપમાનમાં વધારો થતો જશે, એટલે કે તાપમાન ગરમ થતું જશે। અને 0ની જેમ જેમ તમે ડાબી બાજુ જતા જશો એમ એમ તાપમાન કેવું થતું જશે? ઠંડુ થતું જશે। તો સૌથી વધારે ગરમ તાપમાન કયું થશે? તો કે 0ની જમણી બાજુ, એટલે કે આ બાજુ આવશે। તો કે 0ની જમણી બાજુ સૌથી વધારે 20 પછી શું છે? 21, 22 ઉપર આપણને શું આપેલું છે? બેંગલુરુ। એનો મતલબ કે સૌથી વધારે ગરમ શહેર કયું થશે? બેંગલુરુ। તો ચાલો સૌથી ગરમ શહેરનું તાપમાન કયું થયું? બેંગલુરુ। બેંગલુરુનું તાપમાન આપણને કેટલું આપેલું હતું? જે ઉપરના પહેલા પ્રશ્નમાં આપણને આપી દીધેલ છે। બેંગલુરુનું તાપમાન કેટલું હતું? તો કે 22 ડિગ્રી સેલ્સિયસ। ચલો હવે આપણે આગળ આવશું। તો કે તમને આમાં આપેલું છે બીજું કે સૌથી ઠંડા શહેરનું તાપમાન। તો કે સૌથી ઠંડુ શહેર કયું છે? તો કે માઇનસમાં 0ની ડાબી બાજુ જેમ જેમ તમે આગળ જશો એમાં સૌથી છેલ્લે કયું તાપમાન આપેલું છે? તો કે લાહોલ સ્પીતિનું। લાહોલ સ્પીતિ ક્યાં આપેલું છે? તો કે -5 પછી 6, 7 અને 8, એટલે કે લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું થાય છે? -8 ડિગ્રી સેલ્સિયસ। તો સૌથી ઠંડુ શહેર કયું આવશે? તો કે લાહોલ સ્પીતિ। ચાલો લાહોલ સ્પીતિનું આપણને તાપમાન કેટલું આપેલું છે? જે ઉપર આપણે પહેલો પ્રશ્ન કર્યો છે એમાં તમને આપેલું છે। લાહોલ સ્પીતિનું કેટલું તાપમાન છે? તો કે -8 ડિગ્રી સેલ્સિયસ। તો ચાલો હવે પ્રશ્નમાં આપણે આગળ જોઈશું। તો કે પ્રશ્નમાં આપણને શું આપેલું છે? તો કે સૌથી ગરમ અને સૌથી ઠંડા શહેરના તાપમાનમાં શું તફાવત છે? તો ચાલો તફાવત એટલે શું થાય? તો કે તફાવત એટલે હંમેશા યાદ રાખવાનું કે તફાવત એટલે થશે બાદબાકી। બાદબાકી કોની બાદબાકી કરવાની છે? તો કે સૌથી ગરમ શહેરના તાપમાનની અને સૌથી ઠંડા શહેરના તાપમાનની। તો ચાલો આપણે બાદબાકી કરશું। તો ચાલો સૌથી વધારે તાપમાન કોનું હતું ગરમ? તો કે બેંગલુરુનું। બેંગલુરુનું કેટલું તાપમાન હતું? તો કે 22 ડિગ્રી સેલ્સિયસ। ચલો પછી છે સૌથી ઠંડા શહેરનું તાપમાન। ઠંડુ શહેર સૌથી કયું હતું? તો કે લાહોલ સ્પીતિ। લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? તો કે -8 ડિગ્રી સેલ્સિયસ। તો અહીંયા આપણે લખશું -8 ડિગ્રી સેલ્સિયસ। પણ હવે આપણે કરવાનું શું છે બંને શહેરના તાપમાનનું? તો કે તફાવત કરવાનો છે। તફાવત એટલે શું થશે? બાદબાકી। તો ચલો અહીંયા જુઓ તો બે નિશાની આપણે 2 વખત માઇનસની નિશાની કરી છે, પણ આ એક નિશાની છે એ શેની છે? તો કે તફાવતની। તફાવત એટલે શું થશે? બાદબાકી થશે। અને આ માઇનસની નિશાની શેની છે? તો કે આપણું જે શહેર હતું લાહોલ સ્પીતિ એના તાપમાનની છે। તો ચલો આગળ આપણે આમાં જોશું 22 ના 22 એમ રહેશે। આ માઇનસ એક વાર છે, બીજી વાર માઇનસ છે। આગળ આપણે જોયું કે જ્યારે 2 વાર માઇનસ હોય ત્યારે શું થશે? તો કે માઇનસ શું થાય? હંમેશા પ્લસ થાય। તો કે માઇનસ પ્લસ, તો માઇનસ પ્લસ અને 8 ના 8 થશે એમના। તો ચલો 22 અને 8 કેટલા થશે? તો કે 22 અને 8 થશે 30। તો જવાબ આપણને મળે છે 30 ડિગ્રી સેલ્સિયસ। એટલે કે બંને શહેરના તાપમાનમાં કેટલાનો તફાવત થયો? તો કે 30 ડિગ્રી સેલ્સિયસનો તફાવત થશે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળનો દાખલો કરીશું। આમાં એવી રકમમાં આપેલું છે કે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવેલા છે। ધન એટલે કેવી સંખ્યા થશે? પ્લસ સંખ્યા થશે।
અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવેલા છે. ઋણ એટલે કેવી થશે? તો કે માઇનસ સંખ્યા થશે. ઋણ અંક આપવામાં આવેલા છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં, ક્રમિક એટલે ક્રમ બાય ક્રમ રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો તમને 5 અંક આપેલા છે, 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? કુલ શબ્દ આવે છે એટલે આપણને પહેલેથી ખબર છે કે કુલ એટલે શું કરવાનો આવે? સરવાળો. કોનો સરવાળો કરવાનો? તો કે રકમમાં તમને કેટલા આપેલી સંખ્યા છે? તો કે 5 સંખ્યા આપેલી છે. આપણે આ 5 સંખ્યાનો શું કરવાનો આવશે? કુલ એટલે કે સરવાળો કરવાનો આવશે. તો આપેલ ક્રમિક રાઉન્ડના અંકોનો કુલ ગુણમાં કેટલી સંખ્યા આપેલી છે? આપણને 5. પહેલી સંખ્યા કઈ છે? 25. પછી આપણને કઈ સંખ્યા આપેલી છે? -5. તો આપણે અહીંયા લખશું -5. બીજી કઈ સંખ્યા આપણને આપેલી છે? તો કે -10. પછી તો કે આપણને કઈ સંખ્યા આપી છે? તો કે 15 આપેલું છે. અને પછી કઈ સંખ્યા આપેલી છે? તો કે 10. હવે આ બધી 5 સંખ્યાનો આપણે શું કરવાનું છે? કુલ એટલે સરવાળો. તો આ બધી સંખ્યાની વચ્ચે આપણે શેની આપણે નિશાની મૂકશું? તો કે સરવાળાની, વત્તાની નિશાની મૂકશું. હવે આમાં શું કરશું? તો કે તમને જ્યાં બે નિશાની દેખાય છે, જો અહીંયા દેખાય છે, અહીંયા એક નિશાની પ્લસ છે, બીજી નિશાની માઇનસ છે. એવી જ રીતે એની બાજુમાં એક નિશાની પ્લસ છે, બીજી નિશાની માઇનસ છે. તો જ્યાં બે નિશાની છે, બેમાંથી આપણે કેટલી નિશાની કરવાની છે? એક નિશાની. એ કેવી રીતે કરશું? જે આપણે આગળ હમણાં શીખી ગયા છીએ. કેવી રીતે? ચલો આપણે અહીંયા જોશું. 25 ને 25 આપણે રાખશું એમને. એકવાર પ્લસ છે, અંદર માઇનસ છે, તો કે પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. એટલે પ્લસ માઇનસ માઇનસ. 5 ના 5 આપણે રાખશું એમને. એવી જ રીતે આપણે અહીંયા કરશું પ્લસ માઇનસ માઇનસ. 10 ના 10 આપણે એમને રાખશું. હવે અહીંયા 15ની પહેલાં કઈ નિશાની છે? પ્લસ. એવી જ રીતે નીચે 10ની પહેલાં કઈ નિશાની છે? પ્લસ. તો 15 અને 10નો આપણે બેયને શું કરવાનો થશે? સરવાળો કરશું. તો કે 15 અને 10 કેટલા થાય છે? તો કે 25. તો આપણે અહીંયા સીધા લખી નાખશું 25. હવે જુઓ તો 1, 2, 3, 4 અને 5. 5 પદમાંથી આપણે કેટલા પદ કરી નાખ્યા? 1, 2, 3 અને 4. ધીમે ધીમે આપણે પદ ઘટાડતા જશું, એવી રીતે આપણો જવાબ નીચે આવી જશે. તો ચલો હવે આપણે અહીંયા શું કરીશું આગળ? તો કે સાદુરૂપ હંમેશા કેટલા પદનું થાય? તો કે 2 પદનું થશે. તો આપણી પાસે અત્યારે અહીંયા કેટલા પદ આપેલા છે? 4. તો આપણે શું કરશું? તો કે 2ની જોડી બનાવી લઈશું. કેવી રીતે? તો કે પહેલા 2 પદની અને છેલ્લા 2 પદની જોડી. તો કે 25ની આગળ કાંઈ નિશાની ન હોય તો કેવી હોય? પ્લસ હોય. અને 5ની પહેલાં કઈ નિશાની આપેલી છે? આપણને માઇનસ. અને એટલું ખાસ ધ્યાન રાખવાનું કે નિશાની હંમેશા આપણે કઈ જોવાની આવશે? તો કે જે સંખ્યા તમને આપેલી છે એની આગળ તમને જે નિશાની આપેલી છે એ નિશાની હંમેશા જોવાની આવશે. તો કે 25 પ્લસ છે, 5 માઇનસ છે. તો કે 25માંથી 5 જાય કેટલા વધશે? તો કે 20 વધશે. પણ હંમેશા એટલું યાદ રાખવાનું કે સાદુરૂપનો જવાબ આવી જાય પછી નિશાની મૂકવાની આવશે. કેવી રીતે મૂકવાની? તો કે 25 અને 5 બે સંખ્યામાંથી જે પદ મોટું હોય, મોટા પદની હંમેશા નિશાની મૂકવાની. પણ એ શેમાં કરવાનું? તો કે સરવાળા અને બાદબાકીમાં. તો કે 25ની આગળ કાંઈ નિશાની નહોતી. હવે કાંઈ ન હોય તો ત્યાં શું હોય? પ્લસ હોય. તો એવી જ રીતે આપણે અહીંયા 25 મોટા છે તો 20ની પહેલાં કઈ નિશાની મૂકશું? આપણે પ્લસની નિશાની મૂકશું. ચલો હવે આપણે અહીંયા આગળ જોશું. તો કે 10ની પહેલાં છે માઇનસ, 25ની પહેલાં છે પ્લસ. તો કે માઇનસ પ્લસ શું થશે? માઇનસ. તો કે 25માંથી 10 જાય કેટલા વધશે? 25માંથી 10 જાય કેટલા વધશે? તો કે 15 વધશે. ચલો બરાબર છે. 25માંથી 10 આપણે કર્યા 15. પણ આમાં નિશાની કોની મૂકશું આપણે? તો કે 25 મોટા છે અને 10 નાના છે. તો 25ની પહેલાં કઈ નિશાની છે? આપણે અહીંયા પ્લસની. તો આપણે અહીંયા કઈ નિશાની આવશે? સરવાળાની નિશાની. તો ચલો હવે આપણે અહીંયા 1, 2, 3 અને 4. 4 પદમાંથી આપણે નીચે કેટલા પદ બનાવી લીધા? 2 પદ. હવે આપણે 2 પદનું સાદુરૂપ આપવાનું છે. કેવી રીતે આપશું? તો કે 20ની પહેલાં કઈ નિશાની છે? પ્લસની. 15ની પહેલાં કઈ નિશાની છે? પ્લસ. તો આપણે આગળ જોયું એ પ્રમાણે કે પ્લસ પ્લસ શું થશે? પ્લસ. તો 20 અને 15નો આપણે શું કરવાનો થશે? સરવાળો કરવાનો થશે. તો કે 20 અને 15 કેટલા થશે? 35 થશે. તો આપણને કુલ ગુણ કેટલા મળ્યા છે? 35. તો ચાલો આપણે બીજો દાખલો કરશું. બીજા દાખલામાં તમને એવી રકમ આપેલી છે કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું. જે તમને બધી માહિતી આપેલી છે, આપણે બધી ડિટેલ્સમાં લખશું એટલે આપણને આઈડિયા આવી જશે. તો સોમવારે
શ્રીનગરનું તાપમાન કેટલું આપણને આપેલું છે? -5 ડિગ્રી સેલ્સિયસ. પછી આગળ આપણને કીધું છે કે મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થાય છે. ઓછું થાય છે એટલે શું થાય? તો કે ઘટી જાય છે. તો કે આપણે અહીંયા નીચે લખશું કે મંગળવારે તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે અથવા ઓછું થાય છે. ચાલો હવે આપણને આગળ શું કીધું છે? તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હશે? તો સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -5 ડિગ્રી સેલ્સિયસ. હવે મંગળવારે એનાથી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટી જાય છે. તો આપણે મંગળવારનું શ્રીનગરનું તાપમાન શોધવાનું છે. તો ચાલો આપણે શ્રીનગરનું તાપમાન શોધશું. હવે શ્રીનગરનું તાપમાન સોમવારે કેટલું હતું? તો કે -5 ડિગ્રી સેલ્સિયસ. પછી એમાંથી ઘટી અને કેટલું થાય છે? 2 ડિગ્રી સેલ્સિયસ. 2 ડિગ્રી સેલ્સિયસ એટલે આપણે અહીંયા લખશું 2. પણ ઘટે છે એટલે શું થાય છે? ઓછું થાય છે. ઓછું થાય એટલે શેની નિશાની આવશે? માઇનસની નિશાની આવશે. તો ચાલો આપણે એનું સાદું રૂપ આપશું. 5ની પહેલાં કઈ નિશાની છે? માઇનસની. 2ની પહેલાં કઈ નિશાની છે? માઇનસની. તો આપણે આગળ વાત કરી કે જ્યારે 2 વાર માઇનસ હોય તો ત્યારે એનો જવાબ શું આવશે? સર પ્લસ આવશે. તો કે માઇનસ શું થશે? પ્લસ. તો કે 5 ને 2 કેટલા થશે? 7. પણ નિશાની હંમેશા ક્યારે મૂકવાની? હંમેશા નિશાની મોટા પદની મૂકવાની. તો 5 મોટા કે 2 મોટા? ઓબ્વિયસલી 5 મોટા છે તો 5ની નિશાની શેની છે? માઇનસની. તો જવાબ આવશે -7 ડિગ્રી સેલ્સિયસ. આ કયા વારનું તાપમાન છે? તો કે મંગળવારનું તાપમાન છે. હવે આગળ આપણને શું આપેલું છે? તો કે બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જાય છે. તો આપણે અહીંયા લખશું કે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધે છે. ચલો વધે છે એટલે શું થશે? ઘટતું હતું એટલે આપણે શેની નિશાની કરી હતી? માઇનસની નિશાની કરી હતી. તો વધે છે તો શેની નિશાની કરશું આપણે? પ્લસની એટલે કે સરવાળાની નિશાની કરશું. તો આપણને આગળ આમાં શું કીધું છે? તો આ દિવસે એટલે કયા દિવસે? તો કે બુધવારે તાપમાન કેટલું હશે? તો બુધવારે તાપમાન કેટલું થાય છે? 4 ડિગ્રી વધી જાય છે. કોના કરતાં વધી જાય છે? તો કે મંગળવાર કરતાં 4 ડિગ્રી વધી જાય છે. તો હવે આપણે બુધવારનું તાપમાન ગોતશું. ચાલો બુધવારે શ્રીનગરનું તાપમાન. હવે મંગળવારે કેટલું તાપમાન હતું? તો કે મંગળવારે હતું -7 ડિગ્રી સેલ્સિયસ. પછી બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધે છે. વધે છે એટલે શું થશે? સરવાળો થશે. વધે છે એટલે પ્લસની નિશાની આપણે કરશું. એટલે આપણે અહીંયા લખશું +4 ડિગ્રી સેલ્સિયસ. ઓકે ચાલો હવે અહીંયા જોજો. 7ની પહેલાં છે નિશાની માઇનસની, 4ની પહેલાં છે નિશાની પ્લસની. આપણે આગળ જોયું એ પ્રમાણે માઇનસ અને પ્લસ જ્યારે એકવાર માઇનસ હોય એકવાર પ્લસ હોય તો સાદું રૂપ શું કરશું? તો કે માઇનસ પ્લસ શું થશે? માઇનસ. તો કે 7માંથી 4 જાય કેટલા વધે? 3. બરાબર છે 3 વધે. તો પણ હવે જવાબમાં આપણે કોની નિશાની મૂકવાની આવશે? તો કે મોટા પદની. 7 મોટા કે 4 મોટા? 7 મોટા. તો 7ની નિશાની કઈ છે? માઇનસ. તો આપણે નિશાની મૂકશું માઇનસની. એટલે આપણને બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું મળી ગયું? -3 ડિગ્રી સેલ્સિયસ. તો આમાં આપણને 2 પ્રશ્ન પૂછ્યા હતા કે મંગળવારે શ્રીનગરનું તાપમાન અને બુધવારે શ્રીનગરનું તાપમાન. તો આપણે મંગળવારે શ્રીનગરનું તાપમાન મેળવ્યું -7 ડિગ્રી સેલ્સિયસ અને બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું થાય છે? -3 ડિગ્રી સેલ્સિયસ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો દાખલો જોશું. આ દાખલામાં આપણને શું આપેલું છે? તો કે આપેલ જાદુઈ ચોરસમાં એટલે તમે જોઈ શકો છો કે અહીંયા એક ચોરસ આપેલો છે. એમાં દરેક હરોળ એટલે શું થશે? તો કે આડી લાઈન, આડી જે તમને લીટી દેખાય છે એને શું કહેવાશે? હરોળ. સ્તંભ એટલે શું કહેવાશે? તો કે જે તમને ઊભી લીટી દેખાય છે એને શું કહેવાય? સ્તંભ. અને વિકર્ણ એટલે શું થશે? તો કે જે તમે આમ ક્રોસમાં લીટી, આપણે કેટલી ક્રોસમાં લીટી કરી શકીએ? તો કે આ ચોરસમાં આપણે અહીંયાથી ચાલુ કરીએ અને અહીંયા પૂરી થાય એટલે કે એક વિકર્ણ, અને અહીંયાથી ચાલુ કરીએ અને અહીંયા પૂરી કરીએ એટલે બીજો વિકર્ણ. એટલે કે આપણને આ ચોરસમાં
3 સ્તંભ મળે છે, આ પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, અને 3 હરોળ મળે છે, 1, 2 અને 3, અને વિકર્ણ કેટલા મળે છે તો કે 2, આ પહેલો વિકર્ણ અને અહીંયાથી બીજો વિકર્ણ. સરવાળો સમાન ધરાવે છે, એટલે કે આ બધાનો આપણે શું કરવાનો થશે? સરવાળો કરવાનો થશે. તો આપેલ ચોરસ જાદુઈ છે કે નહીં તે ચકાસો. હવે આમાં કરવાનું શું થશે તો કે આપણે 3 સ્તંભ છે, પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, 3 સ્તંભનો સરવાળો કરવાનો છે. એવી જ રીતે 3 હરોળ આપેલી છે, 3 હરોળનો સરવાળો કરવાનો છે. અને વિકર્ણ તો કે આપણી પાસે 2 વિકર્ણ છે, એ 2 વિકર્ણનો સરવાળો કરવાનો છે. એવી રીતે આપણે બધાનો સરવાળો કરવાનો, અને જો બધાનો જવાબ એક સરખો આવે તો આપણો ચોરસ જાદુઈ ચોરસ છે એવું કહેવાશે. જો બધાનો જવાબ અલગ અલગ આવે તો આપણો ચોરસ જાદુઈ ચોરસ નથી. ઓકે, ચાલો આપણે હવે અહીંયા સૌથી પહેલાં ચાલુ કરશું. સૌથી પહેલાં આપણે લેશું પહેલો સ્તંભ. સ્તંભ એટલે શું થશે? ઊભી લાઈન થશે. તો ઊભી લાઈનમાં પહેલો અંક આવે છે 5, બીજો આવે છે -5 અને ત્રીજો અંક આવે છે 0. હવે બધાનો કરવાનો શું છે? સરવાળો. સરવાળો એટલે વચ્ચે શેની નિશાની મૂકવાની આવશે? પ્લસની. તો આપણે મેં બધા અંકની વચ્ચે નિશાની મૂકી છે સરવાળાની. તો ચાલો હવે આપણે અહીંયા જોશું પ્લસ 5 ના 5 એમનેમ, અહીંયા છે પ્લસ, અંદર છે માઇનસ, તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ. તો અહીંયા આવશે -5 અને પ્લસ 0 ના 0, 0 ને ગમે એની સાથે કરો એમાં કંઈ જવાબમાં ફેરફાર આવશે નહીં, એટલા માટે આપણે 0ને કંઈ લખવાનું આવતું નથી. તો ચલો 5માંથી 5 જાય કેટલા વધે તો કે 0. તો આપણને પહેલા સ્તંભનો જવાબ મળ્યો છે 0. એવી જ રીતે આપણે બીજા સ્તંભનો જવાબ મેળવશું. તો બીજા સ્તંભમાં પહેલી રકમ છે -1, બીજી રકમ છે -2 અને ત્રીજી છે 3. આ ત્રણેયનો શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે. તો ચાલો સરવાળો કરશું આપણે. સૌથી પહેલાં -1 ના -1 એમનેમ રહેશે. હવે અહીંયા કેટલી નિશાની છે? 2 નિશાનીમાંથી આપણે કેટલી કરશું? 1. તો કે પ્લસ માઇનસ શું થશે? -2. અને આ 3 ના 3 આપણે રાખશું એમનેમ. તો ચાલો સાદુરૂપ હંમેશા કેટલા પદનું થાય? 2 પદનું. તો આપણે સૌથી પહેલાં 2 પદનું સાદુરૂપ કરશું. તો અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો 2 ને કેટલા થશે? 3. પણ નિશાની હંમેશા શેની મૂકવાની? મોટા પદની. તો 2 મોટા કે 1 મોટા? બરાબર છે, 2 મોટા કહેવાય તો 2ની નિશાની કેવી છે? માઇનસની. અને પાછળના +3 આપણે એમનેમ રાખશું. તો ચલો -3 છે, +3 છે, તો માઇનસ પ્લસ શું થાય? માઇનસ. તો 3માંથી 3 જાય શું વધે? 0. તો આપણને બીજા સ્તંભનો જવાબ પણ કેટલો મળે છે? 0. એવી રીતે આપણે ત્રીજા સ્તંભનું કરશું. તો કે -4 +7 -3. ચલો આપણે આનું સાદુરૂપ આપશું. તો -4 ના -4 એમનેમ, +7 ના +7 એમનેમ. હવે અહીંયા કેટલી નિશાની ભેગી થાય છે? 2. તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ. તો આપણે અહીંયા કર્યા -3. તો ચલો સૌથી પહેલાં 2 પદનું આપણે સાદુરૂપ આપશું. માઇનસ પ્લસ શું થાય? માઇનસ. તો 7 અને 4, 7માંથી 4 જાય કેટલા વધશે? 3. પણ 7 મોટા કહેવાય કે 4 મોટા કહેવાય? 7. તો 7 મોટા કહેવાય એટલે નિશાની શેની આવશે? પ્લસની. પણ પ્લસની નિશાની આપણે કરીએ કે ન કરીએ કાંઈ ફેર પડે નહીં. ઓકે, પાછળ વધ્યા છે -3, આપણે લખશું -3 એમનેમ. તો 3માંથી 3 જાય કેટલા વધશે? 0. એવી જ રીતે આપણે 3 સ્તંભનો જવાબ કેટલો મેળવો છે? 0, 0 અને 0. એવી જ રીતે હવે આપણે કરશું 3 આડી હરોળનો સરવાળો. તો ચલો આપણે આડી હરોળનો સરવાળો કરશું. આડી હરોળમાં પહેલાં આવે છે 5, પછી છે -1, પછી છે -4. આ બધાનો આપણે શું કરશું? સરવાળો. તો 5 ના 5 આપણે રાખશું એમનેમ, પ્લસ માઇનસ માઇનસ. 1 ના 1 આવશે એમનેમ, પ્લસ માઇનસ માઇનસ. ચલો આ બધાનું સાદુરૂપ શું થશે? તો કે 5 -1, 5માંથી 1 જાય કેટલા વધે? 4. ઓકે, 4 અને 4 -4 એટલે જવાબ શું આવશે અહીંયા? 0. તો આપણને પહેલી હરોળનો જવાબ પણ કેટલો મળે છે? 0. તો હવે આપણે બીજી હરોળનો જવાબ લેશું. તો બીજી હરોળમાં આવે છે -5 +-2 +7. તો ચાલો આમાં સાદુરૂપ કેવી રીતે આપશું? તો કે પહેલું પદ -5 આપેલું છે એમનેમ રહેશે,
અહીંયા 2 નિશાની છે તો 2 માંથી આપણે કેટલી નિશાની કરશું? 1 નિશાની કરશું. તો કે પ્લસ માઇનસ કેટલા થશે? માઇનસ 7 ના 7 આપણે રાખશું એમનેમ. તો ચાલો પહેલાં 2 પદનું સાદું રૂપ આપીએ. તો કે માઇનસ માઇનસ પ્લસ, તો 5 ને 2 કેટલા થાય? 7. પણ કેવા 7 આવશે? -7. તો આ બેયનું સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે -7 અને આ છે +7. તો -7 અને +7, તો જવાબ શું આવશે આપણને? 0. તો આપણને બીજી હરોળનો જવાબ પણ કેવો મળે છે? 0. એવી રીતે આપણે ત્રીજી હરોળ લેશું. તો ત્રીજી હરોળમાં છે 0, 3 અને -3. તો એનું પણ આપણે એવી જ રીતે સાદું રૂપ આપશું. પહેલું પદ એમનેમ, બીજા પદ પાસે પણ એક જ નિશાની છે એટલે એ પણ આપણે રાખશું એમનેમ. ત્રીજા પદ પાસે 2 નિશાની છે, એક પ્લસ છે અને બીજી માઇનસ છે. તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ. ઓકે, તો 0નો તો આપણે કંઈ ઉપયોગ કરતા નથી. તો અહીંયા +3 છે, અહીંયા -3 છે, તો 3માંથી 3 જશે, કેટલા વધશે? 0. તો આવી રીતે આપણે 3 સ્તર અને 3 હરોળ એવી રીતે 6નો સરવાળો કર્યો તો આપણને બધાનો જવાબ કેવો મળે છે? 0. હવે શું વધે છે? તો કે વિકર્ણ. તો આપણે હવે કોનો સરવાળો કરવાનો આવશે? તો કે વિકર્ણો. હવે વિકર્ણો કેટલા હતા? તો કે 2. તો પહેલો વિકર્ણ કયો છે? તો કે ચાલો આપણે અહીંયા જોશું. પહેલો વિકર્ણ એટલે આપણે આવી રીતે અહીંયા ત્રાસી લાઈન કરશું. તો પહેલો વિકર્ણ છે 5, બીજો શું આવશે? -2 અને ત્રીજું શું આવશે? -3. હવે આ 3 સંખ્યાનો આપણે શું કરવાનું છે? સરવાળો. તો ચલો આપણે આનો પણ સરવાળો કરશું. તો હવે આનો સરવાળો કરતાં પહેલું પદ આપણે રાખશું એમનેમ, બીજા પદ પાસે 2 નિશાની ભેગી થાય છે. તો પહેલી નિશાની છે પ્લસ, બીજી નિશાની છે માઇનસની. તો કે પ્લસ માઇનસ કેટલા થાય? માઇનસ. પાછી 2 નિશાની ભેગી થાય છે તો કે પ્લસ માઇનસ માઇનસ. ચલો હવે આપણે અહીંયા આગળ શું કરશું? તો કે પહેલું પદ આપણે રાખશું એમનેમ, માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો કે 3 ને 2 કેટલા થશે? 5. તો જવાબ અહીંયા આવશે -5 અને 5માંથી 5 છે તો શું વધશે? 0. એનો મતલબ કે પહેલા વિકર્ણનો જવાબ આપણને શું મળે છે? 0. તો અત્યાર સુધી આપણે જેટલું કર્યું છે બધાનો જવાબ આપણને કેવો મળ્યો છે? 0. હવે છેલ્લો એક વિકર્ણ બાકી રહી છે તો આપણે આ લેશું, બીજો વિકર્ણ જે છેલ્લો સૌથી વિકર્ણ છે. તો છેલ્લા વિકર્ણનો આપણે સરવાળો આપણે અહીંયા કરશું. તો છેલ્લો વિકર્ણ છે 0, બીજી રકમ છે -2 અને છેલ્લી રકમ છે -4. આ બધાનો શું કરવાનો આવશે? સરવાળો. તો ચલો 0નો તો આપણે કંઈ ઉપયોગ કરતા નથી એટલે 0નો 0 આપણે રાખશું એમનેમ. પછી અહીંયા 2 નિશાની ભેગી થાય છે તો કે પ્લસ માઇનસ શું થશે? માઇનસ. અને પાછી ત્રીજા પદ પાસે પણ 2 નિશાની ભેગી થાય છે તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ. તો ચલો 0નો આપણે કંઈ ઉપયોગ કરતા નથી એટલે એને આપણે કંઈ પદમાં ઉપયોગમાં લેશું નહીં. તો ચલો 2ની પહેલાં છે નિશાની માઇનસની, 4ની પહેલાં નિશાની છે માઇનસની. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો 4 ને 2 કેટલા થાય? 6. પણ નિશાની હંમેશા કયા પદની મૂકવાની? મોટા પદની. તો 4 મોટા છે એટલે આનો જવાબ કેટલો આવ્યો? -6. જુઓ તો અત્યાર સુધી જેટલા આપણે આડી હરોળ, ઊભી, આ 3 આડી હરોળ, 3 ઊભા સ્તંભ, એક વિકર્ણ, આપણને બધાનો જવાબ કેટલો મળે છે? 0. પણ એક છેલ્લો જે વિકર્ણ આપણે કર્યો છે એનો આપણને જવાબ કેટલો મળે છે? અહીંયા -6 જવાબ મળે છે. તો એનો મતલબ એવો થશે કે આપણને જે આ ચોરસ આપેલો છે એમાં બધાય દરેક હરોળ, દરેક સ્તંભ અને વિકર્ણ, આ 3 વસ્તુનો જવાબ આપણને સરખો મળતો નથી. એનો મતલબ એમ આવશે કે આપણો આ ચોરસ છે એ જાદુઈ ચોરસ કહેવાશે નહીં. ચલો આપણે હવે આગળના દાખલા ઉપર જોશું. આપણને આ દાખલામાં શું આપેલી છે? તો કે a અને bની એક કિંમત આપેલી છે. એમાં શું કીધું છે? તો કે a -b બરાબર a + b. આ તમને એક મેથડ આપેલી છે, એમાં તમને 2 કિંમત આપેલી છે, આ પહેલી અને આ બીજી. એ 2 કિંમત મૂકીને ચકાસવાનું છે. હવે ચકાસવું એટલે કેવી રીતે કરવું? તો કે બરાબરની જે હંમેશા આ બાજુ આવે એને ડાબી બાજુ કહેવાય અને બરાબરની આ સાઈડ આવશે એને કઈ બાજુ કહેવાશે? જમણી બાજુ. હવે ચકાસો એટલે શું થાય? તો કે આપણે આ રકમને, આ તમને જે રકમ આપેલી છે એ રકમને તમારે આ જે તમને સંખ્યા આપેલી છે એમાં મૂકવાની છે અને 2 ચકાસો એટલે તો કે ડાબી બાજુ ચકાસવાની અને જમણી બાજુ ચકાસવાની. જો 2નો જવાબ સરખો આવે તો એનો મતલબ એવો થશે કે આપણને જે આ રકમ આપેલી છે એ સાચી છે.
તો ચાલો આપણે ચકાસશું. તો સૌથી પહેલાં આપણે આ સાઈડ લેશું. આ બાજુ કઈ કહેવાશે? તો કે ડાબી બાજુ. તો કે ડાબી બાજુ બરાબર a માઇનસ માઇનસ b. હવે આપણને પહેલા દાખલામાં એની કિંમત આપેલી છે 21 અને બીની કિંમત આપણને આપેલી છે 18. તો આપણે શું કરશું અહીંયા? તો કે એ તમને જ્યાં દેખાય છે ત્યાં તમારે 21 મૂકવાના છે અને તમને બી દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકવાના છે? 18 મૂકવાના છે. બાકી તમને ઉપર જે નિશાની આપેલી છે એ આપણે એમનેમ રાખશું. ઓકે, ચાલો. હવે અહીંયા 21ની પહેલાં કાંઈ નિશાની ન હોય તો શું હોય? તો કે પ્લસ હોય. તો 21ના 21 આપણે લખશું એમનેમ. પણ 18ની પહેલાં કેટલી નિશાની ભેગી થાય છે? 2. તો 2માંથી આપણે કેટલી નિશાની કરશું? 1. તો કે અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો અહીંયા આવશે પ્લસ અને 18ના 18 રહેશે એમનેમ. તો ચાલો હવે આપણે આનો શું કરવાનો થશે? સરવાળો કરવાનો થશે. તો કે 21 ને 18 કેટલા થશે? તો કે 39. 8 ને 1 9 અને 2 ને 1 3. એટલે આપણને ડાબી બાજુનો જવાબ મળે છે 39. હવે આપણે જમણી બાજુ ચકાસશું. તો કે જમણી બાજુમાં તમને શું આપેલું છે? તો કે a પ્લસ b. હવે આ પાછું આપણે જોશું. તો કે એની કિંમત કેટલી છે? 21. પ્લસના પ્લસ એમનેમ. બીની કિંમત રકમમાં કેટલી આપેલી છે? તો કે 18. તો કે 21 ને 18 કેટલા થાય? 39. તો એનો મતલબ શું થશે? તો કે રકમમાં આપણને જે શરત આપેલી હતી એ આપણે સાબિત કરી દીધી છે. શું સાબિત કર્યું? તો કે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બેયનો જવાબ કેવો મેળવી લીધો? સરખો. તો એનો મતલબ એવો થશે કે ડાબા બરાબર જબા. આ શરત આપણી કેવી છે? સાચી. ચલો આ એક દાખલા આપણે બીજી રીતે આપણે ફરીથી કરશું, બીજા એક ગણતરીથી. હવે આપણે બીજો દાખલો છે, એમાં અલગ કિંમત આપેલી છે. તો કે અલગ શું છે? તો કે ખાલી એની અને બીની કિંમત ફેરવેલી છે. તો કે એ હવે આપણે લેશું 28 અને બી લેશું 11. ફરીથી આપણે આ એક શરતમાં આ રકમ મૂકવાની છે. તો સૌથી પહેલાં આપણે ડાબી બાજુ ચકાસશું. હવે ડાબી બાજુ શું હતી? તો કે એ માઇનસ કૌંસમાં માઇનસ બી. તો ચલો એની કિંમત મૂકશું આપણે 28, બીની કિંમત મૂકશું આપણે 11 અને ઉપર તમને જે નિશાની આપેલી હતી એ આપણે રાખશું એમનેમ. હવે આપણે 28ની પહેલાં તમને કાંઈ નિશાની આપેલી નથી, તો 28ના 28 આપણે એમનેમ રાખશું. અહીંયા બે નિશાની ભેગી થાય છે, તો બેમાંથી આપણે કેટલી નિશાની કરવાની રહેશે? 1. તો એક નિશાની કરશું તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો કે 28 અને પ્લસ 11. હવે 28 અને 11નો આપણે શું કરવાનો રહેશે? સરવાળો કરવાનો રહેશે. તો કે 28 અને 11 કેટલા થશે? તો કે આપણે અહીંયા થશે 8 ને 1 9 અને 2 ને 1 3. એટલે આવશે 39. ઓકે, ચલો હવે આપણે એવી જ રીતે આ બરાબરની બીજી બાજુ એટલે કે ડાબી બાજુ આપણે ચકાસી લીધી, એનો જવાબ આપણને મળ્યો 39. હવે આપણે કઈ બાજુ ચકાસશું? તો કે જમણી બાજુ. જમણી બાજુ શું આપેલું છે? તો કે a પ્લસ બી. તો ચલો હવે એની કિંમત આપણને કેટલી રકમમાં આપી છે? તો કે એની કિંમત છે 28. આ પ્લસના પ્લસ આપણે રાખશું એમનેમ. અને બી કેટલા આપણને અહીંયા આપેલા છે? તો કે બી આપણને આપેલા છે 11. તો આ તો સિમ્પલ થઈ ગયું. તો આપણે 28 અને 11નો શું કરશું? સરવાળો. તો કે 8 ને 1 થશે 9 અને 2 ને 1 થશે 3. તો ચલો આ દાખલામાં પણ આપણને સરખું જ મળ્યું. શું સરખું મળ્યું? તો કે ડાબી બાજુ અને જમણી બાજુ બેયનો જવાબ આપણને કેવો મળે છે? સરખો. તો આપણે અહીંયા નીચે એવું લખશું કે ડાબા બરાબર જબા. આ દાખલા પરથી આપણે શું કર્યું? તો કે આપણને જે શરત આપેલી હતી એ આપણે સાબિત કરેલી છે.